નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના ગુજરાતી વિષયનો 20મો પાઠ વાવી ઉજાગરો. આ પાઠના લેખક છે મંગળ રાવળ, જેનું ઉપનામ છે સ્નેહાતુર. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઇક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, કવિએ ક્યારે આશાનો દીપક પ્રગટાવ્યો છે? તો અંધારી સાંજે. બીજો પ્રશ્ન, કવિએ ફૂલોમાં કેવો વાયરો શણગાર્યો છે? તો મખમલી. ત્રીજું, કવિએ શબ્દમાં શ્વાસોના રંગ ભર્યા તેથી ગામ આખું કેવું ફોર્યું છે? તો કે ફાગણ મહિના જેવું. ચોથો પ્રશ્ન, જીવનરૂપી દરિયામાં ક્યારે વરસાદ વરસે છે? તો વાવણીના સમયે. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે 13 ગાઉનો રાખ્યો છે ગાળો. બીજી ખાલી જગ્યા, આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ પાગર થઈ મંજરીને મોહર્યું. ત્રીજી ખાલી જગ્યા છે, જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ ને ફૂટી છે લીલુડી ડાળો. ચોથી ખાલી કે દરિયામાં છલકાયા છે નવરંગી ગાન ને વાવણીનો ટોલિયો વરસાદ. પાંચમી ખાલી, પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વેચ્યો કંસાર. છઠ્ઠી ખાલી કે વરસે છે વાયરો ને ધોધમાર ચોમાસું ખાલીખમ સરોવરમાં વાળો. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્યો ખરા છે ખોટા જણાવો. પહેલું વાક્ય, કવિને જ્યારે જીવનમાં ક્યારેય પડકારોનો સામનો કરવો જ પડ્યો નથી. આ વિધાન ખોટું છે. બીજું વિધાન, ફૂલોના સુગંધ, રંગો અને મખમલી વાયરો જીવનમાં નાની ખુશીઓ અને આનંદની ક્ષણોની અનુભૂતિ કરાવે છે. વિધાન ખરું છે. ત્રીજું વિધાન, જીવતરના ઝાડવાને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટી છે. આ વિધાન ખરું છે. ચોથું, કવિના પગલામાં નવરંગી તાન પ્રગટે છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરોનો અર્થ શું થાય? તેનો જવાબ છે, કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરોનો અર્થ જીવનના અંધકારને ઉજાસમાં પરિવર્તિત કરવાની ક્રિયા એવો થાય છે. બીજો પ્રશ્ન, કાવ્ય મુજબ માળો બાંધવો એ શાનું પ્રતીક છે? તેનો જવાબ છે, કાવ્ય મુજબ માળો બાંધવો એ માનવીય શ્રમ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. ત્રીજો પ્રશ્ન, હળવા સુગંધિત પવન સાથે શું મોહરી ઉઠે છે? તે જવાબ છે, હળવા સુગંધિત પવન સાથે મનની શાંતિ મોહરી ઉઠે છે. ચોથો પ્રશ્ન, જીવનરૂપી દરિયામાં શું હોય છે? તે જવાબ, જીવનરૂપી દરિયામાં નવરંગી સંગીત એટલે કે ગાન છે વહે છે. પાંચમો પ્રશ્ન, ખાલીખમ સરોવરમાં શું વરસે છે? તે જવાબ, ખાલીખમ સરોવરમાં વાયરો એટલે કે પવન અને ધોધમાર ચોમાસું વરસે છે. છઠ્ઠો પ્રશ્ન, 13 ગાઉનો રાખ્યો છે ગાળો એટલે શું? કાવ્યના સંદર્ભમાં જણાવો. તેનો જવાબ છે, કાવ્યના સંદર્ભે 13 ગાઉનો રાખ્યો છે ગાળો એટલે કે સમયાંતરે ફૂલોનો રંગ અને મખમલી વાયરો છે જીવનમાં આનંદની સુખોની અનુભૂતિ કરાવે છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નો ઉત્તર 5-6 વાક્યો લખો. ગામ આખું ફાગણ સી ફોર યુ પંક્તિનો ભાવાર્થ જણાવો. તેનો જવાબ છે, ગામ આખું ફાગણ સી ફોર યુ પંક્તિનો ભાવાર્થ એ છે કે ગામ આખું વસંત ઋતુ એટલે કે ફાગણ મહિના જેવું ખીલી ઉઠ્યું છે. ફાગણ એટલે કે હોળી ધૂળેટીનો મહિનો, રંગોનો તહેવાર, આનંદનો તહેવાર. જે ફાગણમાં પ્રકૃતિના રંગોથી બંધુ રંગાઈ જાય છે તેમ આખું ગામ આનંદ ઉલ્લાસ અને નવા ઉમંગથી છલકાઈ ઉઠ્યું છે. કવિએ લાખ શબ્દમાં શ્વાસના રંગ ભરીને આખા ગામને ફાગણની જેમ ખીલવી દીધું છે. આ પંક્તિ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દર્શાવે છે. ત્યારબાદ પ્રશ્ન 7મો છે, નીચેના કાવ્યનું વાંચન કરીને પ્રશ્ન ઉત્તર આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ શાના આધારે કહે છે? તેનો જવાબ છે, વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ ડાળીઓ પર ફૂલોની ઉપસ્થિતિના આધારે કહે છે. કવિ કહે છે કે ડાળીઓ વસંતના રસ્તા જેવી છે અને ફૂલો વસંતના પગલા જેવા છે. બીજો પ્રશ્ન, કવિ ફૂલો વિશે શું કહે છે? તેનો જવાબ છે, કવિ ફૂલો વિશે કહે છે કે તેઓ વસંતના પગલાં છે એટલે કે ફૂલો એ વસંતના ઋતુનું જે આગમનનું ચિહ્ન છે. ત્રીજો પ્રશ્ન, મલય પર્વત ઉપરથી
આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો જવાબ છે મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં મલયાનીલોની પીંછી શબ્દો વાપરાયો છે. ચોથો પ્રશ્ન, આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કરવામાં આવી છે? એનો જવાબ છે આ કાવ્યમાં પ્રકૃતિના ડાળીઓ, ફૂલો, પવન, બગીચો, ફૂલની કળી એટલે કે મંજરી, આંબાના વૃક્ષો વગેરે તત્વોની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 8મો છે આપેલા શબ્દના જોડકાની જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો છે. તો પહેલું વાક્ય બનશે દરિયામાં છલકાયા છે નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો છે વરસાદ. બીજું, ફૂલોમાં શણગારી મખમલિયા વાયરા તેર તેર ગાવનો રાખ્યો છે ગાળો. ત્રીજું, વરસે છે વાયરો ને ધોધમાર ચોમાસું ખાલીખમ સરોવરમાં વાળો. ચોથું, પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીનો વહેંચ્યો કંસાર. પ્રશ્ન 9, કાવ્ય પંક્તિમાં વપરાયેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાંથી આપેલા શબ્દનો ઉપયોગ કરીને નવી કાવ્ય પંક્તિ બનાવે એટલે કે સાંજનો છીન જગ્યાએ સંધ્યા ઉપયોગ કરે છે. તો કાવ્ય પંક્તિ આ રીતના બનશે અંધારી સંધ્યાનો વાવી ઉજાગરો બાર બાર ગાંવ મેં બાંધ્યો છે માળો. પછી બીજામાં ફૂલોમાંની જગ્યાએ પુષ્પોમાં ઉપયોગ કરે તો પુષ્પોમાં શણગારી મખમલિયા વાયરા તેર તેર ગાંવનો રાખ્યો છે ગાળો. ત્રીજું, આંગણામાં ગેલની હળવી સુગંધ જોઈ સુગંધ જગ્યા આવશે મહેક તો આંગણામાં ગેલની હળવી મહેક જોઈ. ચોથું, વર્ષે છે વાયરો તો વાયરો છે એની જગ્યાએ ઉપયોગ કરશો પવન તો વર્ષે છે પવનને ધોધમાર ચોમાસું ખાલીખમ સરોવરમાં વાળો. પ્રશ્ન 10મો, ઉદાહરણ મુજબ જોડીની રચના કરો. વાયરો એટલે મખમલિયો વાયરો, સુગંધ એટલે હળવી સુગંધ, ઝાડવું એટલે કે જીવતરનું ઝાડવું, ડાળો એટલે લીંબુડી ડાળો, ગાન એટલે નવરંગી ગાન, તાન એટલે અલબેલું તાન, ચોમાસું એટલે ધોધમાર ચોમાસું, સરોવર એટલે ખાલીખમ સરોવર. પ્રશ્ન 11, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. આ રીતના લખાય ઉજાગરો, આ રીતના સુગંધ, મંજરી, લીલુડી, દરિયો અને વરસાદ આ રીતના લખાશે. 12મો પ્રશ્ન, નીચેના બે સમાન શબ્દ લખો. વાયરો એટલે પવન અથવા સમીર, મંજરી એટલે મોર અથવા કુપળ, સુગંધ એટલે સોળમ અથવા સુવાસ, જીવતર એટલે જન્મારો અથવા જિંદગી, દરિયો એટલે સમુદ્ર અથવા સમંદર, ખાલીખમ એટલે ઠાલુઠમ અથવા તદ્દન ખાલી. પ્રશ્ન 13મો, નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થ શબ્દ લખો. સાંજનું સવાર, બાંધવું છોડવું, હળવીનું ભારે, સુગંધનું દુર્ગંધ, ખાલીનું ભરેલું. પ્રશ્ન 14, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વસ્તી કે વનસ્પતિ વિનાનું કહેવાય પાઘર. બીજું, ફૂલોની કળીઓનું ઝુમખું કહેવાય મંજરી. 15 પ્રશ્ન, નીચેના શબ્દોનો અર્થભેદ લખો. મારો એટલે કે મારી નાખનારો અથવા જલ્લાદ અને માળો એટલે પંખીનું ઘર. બાર એટલે બારણું અથવા બાર અને બાળ એટલે કે બાળક. રંગ એટલે આનંદ અને મસ્તી અને રગ એટલે નસ. પગલું એટલે પગના તળિયાની છાપને, ડગલું એટલે બે પગ વચ્ચેનું અંતર છે. વેચવું એટલે પૈસાથી આપવું અને વહેંચવું એટલે કે પૈસા વિના સરખે ભાગે આપવું. ચોમાસું એટલે ચોમાસામાં થતું હોય એવું, ચોમાસું એટલે કે વરસાદના 4 મહિનાની ઋતુ વર્ષા ઋતુ. સરોવર એટલે સરોવર ને સળવળ એટલે કે જરા જરા હલવું તે. પ્રશ્ન 16, નીચેના શબ્દોની ધ્વનિઓ છૂટા પાડીને લખો. તો માળાને ધ્વનિ છૂટી પડી છે આ ફૂલોની, આ શ્વાસની અને આ વાવણીની. પ્રશ્ન 17, નીચેના ધ્વનિઓ જોડીને લખો. તો પહેલા જોડી બનશે સુગંધ, બીજો બનશે લીલોડી, ત્રીજા બનશે દરિયો, ચોથો બનશે સાંજ. પ્રશ્ન 18 છે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે ગાન, પછી ગામ, પછી ગાળો, પછી તાન, ફૂલો, માળો, શબ્દો અને સાંજ. ત્યારબાદ પ્રવૃત્તિમાં અંધારી, સાંજ, વરસાદ, લીલોડી, મંજરી જેવા શબ્દ ઉપયોગ કરીને પંક્તિઓ બનાવે છે. તો વરસાદનો પહેલાં ઉપયોગ કરીએ તો વરસાદની ધારા સાથે ધરતીનું તરસ્યું હૈયું ભીંજાયો. પછી લીલોડીનો ઉપયોગ કરતો લીલોડી વાડીઓમાં મોરલા ટહુકા ગુંજે. મંજરીનો તો કે મંજરીના સુગંધિત ફૂલોએ મધમાખીને આમંત્રણ આપ્યું. કંસાર એટલે કંસારના મીઠા સ્વાદમાં દાદીમાના આશીર્વાદ છલકાય. પવન એટલે પવનના સુસવાટામાં પાનખરમાં પાન નાચી ઉઠે. ત્યારબાદ બીજું છે નીચેના શબ્દો જોડાયેલા અન્ય સંબંધિત શબ્દો જોડવાનું છે. બરાબર, તો દરિયો છે તો દરિયાને લાગુ પડતો કે માછલી, લહેર, કિનારો, જહાજ, મોજું, મીઠું. વાયરામાં આવશે પતંગ, વાવાઝોડું, ઠંડક ને પવનચક્કી. ચોમાસુમાં આવશે વાદળ, વરસાદ, ભીનાશ, ધરતી, ખેતી, હરિયાળી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કાવ્યમાં સુંદરતા, પ્રકૃતિની લાગણી સંબંધિત શબ્દો જોડીને લખો. તો આ રીતના સુંદરતાના આવશે, પછી આ પ્રકૃતિના અને લાગણીઓના શબ્દ લખ્યા છે. બરાબર,
ત્યારબાદ પ્રશ્ન ચોથો, કાવ્યમાં વપરાયેલ શબ્દમાં આવશે ગાન, તાન, મોર્યું અને ફોર્યું. અને તમારા શબ્દમાં આવશે માન, પાન, ખોચું ને જોયું. તો આ તો આપણે સ્વાધ્યાય પરથી સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.